હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને મારું મોઢું થઈ ગયું છે, તો હું ફ્રેશ થઈ જાઉં પછી મળીએ. હું થઈ ગઈ છું ફ્રેશ, તો રેડી થઈ જાઉં પછી મળીએ. હું થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. ઓલા પણ થઈ ગયા છે રેડી, ચા પીતા હશે. ક્યાં ઓલા ટેટા થાય છે, વ્હાઈટ શર્ટ પહેર્યો છે. જાઉં છું શોપે અને આ બિલિયાને તેડવા જવાની હતી. એમાં અમે વળી ગયા ગોટે, કેમ કે પેલા શનિને ઉતારવા ગયા. ત્યાંથી ભદ્રકાલી ચોક પાસે પહોંચ્યા, તો ત્યાં તો બહુ જ પાણી ભરાલે છે. તો વળી પાછી ગાડી ભરાવી ને ગયા ગામમાં, ને ગામમાંથી પાછા ગયા પરોઠના ઢારિયા પાસે, ત્યાં બેઠી ગયા. તો પછી ત્યાંથી તેડીને હવે આવી શોપે. 10 વાગી ગયા, ક્યારને નીકળાતા અમે. જાઉં છું ઘરે, આવી ગઈ છું ઘરે અને અમે બધા જમવા છે અઢી. કામ પણ થઈ ગયું છે અને લંચ પણ પતી ગયું છે, તો થોડીક વાર આરામ કરી લઉં પછી જે શોપે. મારે થઈ ગયો છે આરામ ને જાઉં છું શોપે. આવે છે સમીર, તો મળીએ શોપે જઈને. વાગ્યા છે 9 ને આજે હું જાઉં છું વહેલી ઘરે, કેમ કે બપોરે તો 4:30 હું શોપે આવી. ત્યારે થોડીક કામમાં હતી એટલે બ્લોગ શૂટ ન કરી શકી. ને આજે તમારા નણંદને લોકો આવ્યા છે, તો ઘરે કંઈક પ્રોગ્રામ છે જમવાનો. તો શું છે મને કંઈ ખબર છે નહીં. તો વાગ્યા છે 9 ને હું જાઉં છું ઘરે. હું આવી ગઈ છું ઘરે ને થઈ જાઉં ફ્રેશ. આજે વહેલા કરે છે આરામ, કે લાઈટ કરે છે આવચાવ, એટલે એ પણ વહેલા ઘરે આવી ગયા છે. જમવાનું બનાવે છે મમ્મી, ચટણી ને ભૂંગરા, ઈડલી ને. મમ્મી હાઈ તો કરો. આ જો આટા મારે, આ જોવે છે બેઠા બેઠા બધું. નાઈ ધોઈને બેઠા છે, જમવાની રાહ જોવે છે. અમે બેસી ગયા છીએ જમવા. ભૂંગરા બટેકા, પતી ગયું છે ને અમે જાય છે ચક્કર મારવા. હા હવે સાંભળી લીધું. પપ્પા ઓલા આવે તો બેહાડજો. અંદર છે રસોડામાં છે પેટ્રોલ પંપે પેટ્રોલ, ઓલા ભરાવે છે પેટ્રોલ. તો કાંઈ નહીં, આજે તો જમવામાં મજા આવી ગઈ. બધાએ હારે જમ્યું ને જમવામાં તો ભૂંગરા બટેકા ને ઈડલી ને તો તમે જોયું જ હશે, એનો પ્રોગ્રામ કર્યો હતો. આજે તો વહેલી શોપ બંધ કરી દીધી હતી, કેમ કે લાઇટ આવજાવ થતી હતી. ને આજે કસ્ટમર પણ કાંઈ હતા નહીં, કેમ કે આજ સેટરડે છે, એટલા માટે બહુ હોય નહીં કાંઈ. આજે અમારે આવી ગયા છીએ પટેલવાડીએ બેસવા ને આજે તો લાઇટ ને ચાલુ છે, ના રમે છે ગેમ. અમે જઈએ છીએ ઘરે. છે ગાડી, એક હાથે રમે છે ગેમ. અહીંયા લાઈટું નથી કા, પેલા હતી ને એ લાઈટું અહીંયા, હવે દેવાઈ ગઈ છે કા પટેલ વાડીની.
છે 1 ને અમે આવી ગયા હતા ઘરે, પણ પછી બધાય બેઠા હતા તો વહેલી સૂઈ જાઉં તો વહેલી ઉઠી શકું. તો બસ કાંઈ નહીં, અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.